ગુજરાત રાજ્યમાં વર્ષ 2027ની ચૂંટણીને લઈને અત્યારથી તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ થવાની છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી પ્રજા સમક્ષ જઈ રહી છે. જો કે આ વખતે રાજ્યમાં આપ પાર્ટી મજબૂત દેખાઈ રહી છે, જેથી ગુજરાતનો રાજકીય માહોલ અત્યારથી જ ગરમાયેલો છે. તો જૂનાગઢ જિલ્લાના વિસાવદર બેઠકની પેટા ચૂંટણી જીત્યા બાદ ગોપાલ ઇટાલિયાનો પણ દબદબો વધ્યો છે. ત્યારે હવે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અનેક સ્થળોએ જાહેર સભાઓને સંબોધિત કરાયા છે અને તેમને લોકોને જાહેર સભામાં જવાબ પૂછવા ઊભા થાય છે. જો કે ગોપાલ ઇટાલિયા જવાબ આપવાને બદલે લોકોને આવડા સવાલો પૂછી જવાબ આપી રહ્યા નથી. મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના ગાંધીધામમાં તેમને બીજી વાર એક વ્યક્તિએ સવાલ પૂછતા જવાબ આપી શક્યા ન હોવાનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. ગઈકાલ તેમણે કચ્છના ગાંધીધામમાં યોજાયેલી જનસભામાં એક સ્થાનિક વ્યક્તિ મંચ પર આવે છે અને કહે છે કે પહેલાં તમે જે કામ વિસાવદરમાં કર્યા હોય તે ગણાવો અને પછી શું કરશો ને નહીં કરો તે ગણાવજો. તો જવાબમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વ્યક્તિને જણાવ્યું હતું કે તમારા મંત્રીઓએ કેટલા કામ કર્યા છે તે પણ ગણાવજો. આ જાહેર સભામાં ગોપાલ ઇટાલિયા અને સ્થાનિક વચ્ચે શાબ્દિક માથાકૂટ થવા પામી હતી. તો ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે હું વિસાવદરથી ધારાસભ્ય બન્યો પછી બધામાં પ્રશ્ન પૂછવાની હિંમત આવી. હું આજ કહેતો હતો કે ભાજપને સવાલ પૂછો, ત્યારે લોકોએ પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા જવાબ આપીને નથી અને સત્તા પક્ષને જવાબ પૂછવાનું કહે છે. તો સામાન્ય વ્યક્તિ સત્તા પક્ષ હોય કે વિપક્ષ તેના માટે બંને સરખા છે તે ગોપાલ ઇટાલિયા ભૂલી રહ્યા છે. તે માની જ લે છે કે જે તેમને સવાલ કરે છે તે ભાજપમાં છે અને પછી સવાલ પૂછનારને ભાજપની જેમ ઉલટા ચશ્મા પહેરવાનું શરૂ કરી દે છે. તો આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જે બાદ લોકો દાવો કરી રહ્યા છે કે જાહેર સભામાં પૈસા આપીને લોકોને બોલાવ્યા હતા, જેથી સભામાં અમુક લોકોએ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને આપ નેતાને આકરા પ્રશ્નો પૂછતા સભામાં હોબાળો થયો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.